હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે અધ્યયન સંપુટ ગુજરાતી ધોરણ 2 અને એમાં આજે આપણે એકમ શીખવાનો છે ત્રીજો. એકમનું નામ છે રમકડા જ રમકડા. તો આપણે આજે ચાલુ કરીશું. એમાં આપણને આપેલું છે કે ત્રીજું, જ્યાં અક્ષર છે ત્યાં અક્ષરથી અને બાકીના ચિત્રમાં તમારા ગમતા રંગ પૂરો. જ્યાં અક્ષર આપેલો છે ને ત્યાં અક્ષર ઘૂંટવાનો છે અને બાકીની જગ્યા છે ને એમાં તમારે ગમતો કલર પૂરવાનો છે. ચોથું, ચિત્રના આધારે તમારા શિક્ષક સાથે વાતચીત કરો. આપણને એક સરસ મજાનું ચિત્ર આપેલું છે. શેનું ચિત્ર છે? તો કે બાળ મેળાનું ચિત્ર છે. અહીંયા એક પ્રાથમિક સરકારી શાળા આપેલી છે. પછી ચિત્રની અંદર સામેની સાઈડ શાળા છે. પછી એની બારે આવીએ તો અલગ અલગ દુકાનો છે. એમાં બાળ મેળો છે. તો બાળ મેળામાં બાળકો બધી અલગ અલગ વસ્તુ વેચે છે. પછી એમના વાલી હોય, ગામ લોકો હોય, એ બાળ મેળામાં આવ્યા છે, વસ્તુ ખરીદે છે, એવું અલગ અલગ બધું છે. એટલે ચિત્ર બહુ સરસ મજાનું આપેલું છે કે અલગ કાગળમાં તમને ગમતો જોકર દોરો. આગળ આપેલું છે ટેડી બિયરને નામ આપો. તો આપણે લખશું મુન્નું. પાંચમું, રમકડાવાળા રૂપેશ કાકાની વાત સાંભળી વાતચીત કરો. તો વાર્તાનું નામ છે રમકડાવાળા રૂપેશ કાકા. તો આપણે રૂપેશ કાકા વિશે વાત કરશું. એક હતા રૂપેશ કાકા. એમને બાળકો ખૂબ ગમે. રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા પછી તેમને ક્યાંય ગમતું નહોતું. રૂપેશ કાકાના ઘરે ઘણા બધા રમકડા હતા. રૂપેશ કાકાએ આસપાસના બાળકોને પોતાના ઘરે બોલાવવા એક રૂમમાં રમકડા ગોઠવ્યા અને પોતાના ઘરને ટોય હાઉસ નામ આપ્યું. રૂપેશ કાકાએ શું નામ આપ્યું? ટોય હાઉસ. ઘણા બધા રમકડા એના ઘરે ભેગા કર્યા. પછી ટોય હાઉસમાં બાળકોને ખૂબ જ મજા પડતી. આ રમકડા બાળકોને ઘરે લઈ જવા માટે રૂપેશ કાકાએ એક પાટિયા પર લખ્યું, એક રમકડું આપી જાઓ અને 2 રમકડા લઈ જાઓ. શું લખેલું હતું? એક રમકડું આપી જાઓ, 2 રમકડા લઈ જાઓ. અક્ષય પોતાની પાસે રહેલું વિમાન રૂપેશ કાકાને આપી આવ્યો અને તેના બદલામાં બીજા 2 રમકડા લઈ આવ્યો. એક જેસીબી અને બીજું બોલતું વાંદરું. અક્ષયે ઘરે આવી બોલતું વાંદરું શ્રીકાંતને રમવા માટે આપ્યું. શ્રીકાંતે પહેલાં તો ના પાડી, પણ જેવું જોયું કે આ વાંદરું તો આપણે જેવું બોલીએ એવું બોલે છે, એટલે એણે તુરંત જ મોબાઈલ મૂકીને વાંદરા સાથે વાતચીત ચાલુ કરી. શ્રીકાંત જેવું બોલે એવું વાંદરું પણ બોલે. શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું પણ ગુસ્સે ભરાય. શ્રીકાંતને ટોય હાઉસ જવાનું બહુ મન થયું. એક દિવસ તે અક્ષય સાથે ત્યાં ગયો ને પોતાનો મોબાઈલ આપીને તે ગડથોલિયા મારતું ગલુડિયું અને વાતો કરતો પોપટ લાવ્યો. એક રવિવારે શ્રીકાંત, અક્ષય અને અક્ષયની બહેન રુચા ત્રણેય પહોંચ્યા રૂપેશ કાકાના ઘરે. ટોય હાઉસમાં જ્યાં જુઓ ત્યાં રમકડા જ રમકડા. અનેક રમકડા જોઈને ત્રણેય બાળકો હરખાઈ ગયા. ટ્રેનથી રમે, ઢીંગલીને રમાડે, રિમોટથી ગાડી ચલાવે, રીંછને નવડાવે, ગલુડિયાને દોડાવે, રસોડામાં રસોઈ બનાવે. આટલા બધા રમકડા હતા. પછી રુચાએ તો શિક્ષક બનીને બધાય રમકડાને ભણવા બેસાડી દીધા. બોલતું વાંદરું પણ ભણવા બેઠું હતું. રુચાબેન જેવું બોલે એવું એ બોલે. ચાળા પાડ્યા એટલે બેને એને ક્લાસની બહાર ઊભું રાખી દીધું. બોલો. અક્ષયે સાપસીડીની રમત શ્રીકાંત સાથે રમવાની ચાલુ કરી. બારી પાસે એક સરસ કબૂતર હતું. રુચા એને લેવા દોડી ત્યાં તો એ કબૂતર ઉડી ગયું. બધા હસી પડ્યા. થોડીવાર પછી રુચા પણ ખૂબ હસી.
તો કબૂતર કેવું હશે? બારી પાસે બેઠું હોય, ઉડી ગયું હોય તો એ સાચું કબૂતર હશે, રમકડાનું કબૂતર નહીં હોય. એટલે એ ઉડી ગયું તો બધાય હસવા લાગ્યા. છઠ્ઠું, સાચા વાક્યની સામે હસતો ચહેરો અને ખોટા વાક્યની સામે રડતો ચહેરો દોરો. પેલું આપેલું છે, રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા. તો વાક્ય ખોટું છે. તો આપણે અહીંયા રડતો ચહેરો દોરશું, કારણ કે રૂપેશ કાકાને બાળકો ગમતા હતા. અહીંયા આપેલું છે ગમતા ન હતા, એટલે આપણે રડતો ચહેરો દોરશું. બીજું, રુચાને શિક્ષક રમવું ગમતું હતું. તો વાક્ય સાચું છે. તો એમાં આપણે હસતો ચહેરો દોરશું, કારણ કે રુચાને શિક્ષક બનવું ગમતું હતું. ત્રીજું, અક્ષય આખો દિવસ મોબાઈલથી જ રમતો હતો. વાક્ય ખોટું છે. તો એમાં આપણે રડતો ચહેરો દોરશું, કારણ કે અક્ષય મોબાઈલ નહોતો જોતો, શ્રીકાંત મોબાઈલ જોતો હતો. શ્રીકાંત મોબાઈલથી રમતો હતો. અહીંયા આપણને અક્ષય આપેલું છે. તો ત્રીજામાં આપણે રડતો ચહેરો કરીશું. નીચે રમકડાને નામ લખો. તો રમકડાને નામ લખો તો શું આવશે? આપણે અહીંયા લખશું ટોય હાઉસ. ચોથું, શ્રીકાંત ગાતું ગલુડિયું લાવ્યો. વાક્ય ખોટું છે. બોલતું વાંદરું લાવ્યો હતો, એટલે અહીંયા આવશે રડતો ચહેરો. પાંચમું, રમકડાનું કબૂતર ઉડી ગયું. વાક્ય ખોટું છે. તો અહીંયા આવશે રડતો ચહેરો. આગળ આપેલું છે, વાર્તામાં આવતા રમકડાના નામ લખો. તો આપણે જે આગળ વાર્તા જોઈ રૂપેશ કાકાવાળી, એમાં કયા કયા રમકડા આવે છે એ નામ અહીંયા લખવાના છે. તો પહેલું આપણને આપેલું છે વિમાન. બીજું એમાં લખવાનું છે JCB. ત્રીજામાં લખશું બોલતું વાંદરું. ચોથામાં લખશું ગલુડિયું. પછી પાંચમામાં લખશું પોપટ. છઠ્ઠામાં લખશું ટ્રેન. ચાલો આગળ. આઠમું, શિક્ષક કહે તેવો અભિનય કરો. તો તમને આમાં કોઈ તમારા ટીચર કોઈ પણ પ્રાણી આમાં જે આપણને રમકડા આપેલા છે એનો અભિનય કરવાનો કહે તો તમારે કરવાનો છે. નવમું, રંગબેરંગી રમકડા ગીત ગાવો અને ઉદાહરણ મુજબ શબ્દો લખો. તો નીચે આપણને ગીત આપેલું છે રંગબેરંગી રમકડા. તો રંગબેરંગી રમકડાની ગાડી આવી રે, નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે, હાથી ઘોડા ઊંટ લાવી, ચકલી પોપટ મેના લાવી, દડા સાથે બેટ લાવી, રીંછ લાવી, વાઘ લાવી, વાંદરા લાવી રે, નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે, સુપરફાસ્ટ ગાડી લાવી, પમ કરતી મોટર લાવી, ઉડતું વિમાન લાવી, નાની મોટી સાયકલ લાવી, ફુગ્ગાને ફરફરિયા સાથે મોર લાવી રે, નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે, પીપુડા પિસ્તોલ લાવી, નાનો એવો ઢોલ લાવી, ફરતું ચકડોળ લાવી, બહેન માટે ડોલ લાવી, નાની મોટી ઢીંગલીઓને વિસલ લાવી રે, નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે. તો સરસ મજાનું ગીત હતું. હવે આપણને ગીતમાં થોડાક શબ્દની નીચે લીટી દોરીને આપેલી છે. જે શબ્દ આપણને એક ઉદાહરણ આપેલું છે હાથીનું, એમાં આપણને હાથી શબ્દ ઉલટી રીતે લખીને આપેલો છે. હાથી એના બદલે થી હા એ રીતે આપેલો છે. તો આપણને જેટલા શબ્દ લીટી દોરીને આપેલા છે એ આપણે ઊંધેથી ઉલટી રીતે લખવાના છે. તો બીજી લીટીમાં લખેલું છે ઘોડા, તો આપણે પાછળથી ઉલટેથી લખવાનું છે ડાગો. પછી ઊંટ, તો એમાં ઉલટેથી શું થશે ટઉ. પછી ચકલી, એનું ઉલટું થશે લીચક. પછી પોપટ, તો પોપટનું ઉલટું થશે ટપપો. અને પછી આપેલું છે મેના, તો મેનાનું ઉલટું થશે નામે. પછી નીચે આપેલું છે ગાડી, તો
તો ગાડીનું ઉલટું થશે ડીગા. પછી મોટર આપેલું છે, મોટરનું ઉલટું થશે રટમો. પછી આપણને પિસ્તોલ આપેલું છે, તો લતોસ્પી, લતોસ્પી. પછી ઢોલનું ઉલટું થશે લડો. પછી ચકડોળનું ઉલટું થશે અડડોકચ. આ રીતે 6 એ 6 અને બીજા 6 એમ 12 શબ્દો આપણે ઉલટી રીતે લખવાના છે. પછી નીચે આપેલું છે કે તમારા શિક્ષક કહે તે ઘરેથી જાણી લાવો. નીચે આપેલું છે વાહનનું નામ લખો, તો અહીંયા આપણે લખશું વિમાન. 10મું અક્ષર શોધી તેના ફરતે ગોળ કરો. આપણે આ પાઠમાં નવા અક્ષર 4 અક્ષર શીખવાના છે. પહેલો ક્ષત્રિયનો ક્ષ, પછી શ્રમનો શ્ર, ઋષિનો ઋ, રૂમાલનો રૂ. 4 અક્ષર આપણે શીખવાના છે. પ્રથમ આપણને આપેલો છે ક્ષ, તો આપણે ક્ષ શોધીશું અને એમાં આપણે ગોળ કરીશું. તો આપણને જ્યાં જ્યાં ક્ષ દેખાય ત્યાં ત્યાં આપણે ગોળ કરી દેશું. રાક્ષસમાં ક્ષ, ક્ષત્રિયમાં ક્ષ, ક્ષણમાં ક્ષ અને ક્ષમા પાત્રમાં ક્ષ. એ રીતે જ્યાં જ્યાં ક્ષ દેખાય ત્યાં આપણે ગોળ કરીશું. પછી આપણને આપેલો છે શ્ર, શ્રમનો શ્ર, તો આપણને શ્ર ક્યાં દેખાય છે? તો શ્ર આપણને જ્યાં દેખાય ત્યાં આપણે રાઉન્ડ કરવાનું છે. શ્રવણ, આશ્રમ, શ્રમ, શ્રાપ. આપણને જ્યાં જ્યાં શ્ર દેખાય ત્યાં ગોળ કરી દેવાનું છે. પછી આપેલો છે ઋષિનો ઋ, તો આપણને હવે આમાં પણ ઋ દેખાય, ઋતુ, ઋગ્વેદ, ઋચા, ઋષિ. તો આમાં આપણે ઋમાં આપણે ગોળ કરી દેશું. પછી રૂમાલનો રૂ આપેલો છે, તો એમાં પણ આપણને રૂમાલ, મશરૂમ, રૂપાળું, રૂપિયો. આમાં જ્યાં આપણને રૂ દેખાય ત્યાં આપણે ગોળ કરી દેવાનું છે. 11મું શિક્ષકની મદદથી અક્ષર થપ્પો રમો. 12મું ટપકા જોડી અક્ષર દોરો. તો નીચે આપણને જે ઉપર આપણે 4 અક્ષર શીખ્યાને એ જ અક્ષર આપણે શીખવાના છે. પહેલો છે ક્ષ, તો ક્ષ આપણે કઈ રીતે લખશું? પહેલી લાઈનમાં આપણે અડધો અડધો કરીને આખો અક્ષર લખતા શીખવાનું છે અને બીજી લાઈનમાં આપણે આખો ક્ષ લખવાનો છે. પછી શ્ર આપેલો છે, તો શ્ર પણ આપણે પહેલાં અડધો આપણે શીખીશું, તો એ રીતે આપણે શ્ર લખીશું. પછી નીચેની લાઈનમાં આપણે આખો શ્ર લખીશું. પછી આપેલો છે ઋષિનો ઋ, તો ઋષિના ઋમાં પણ આપણે પહેલાં ત્ર શીખીશું અને પછી ઋ શીખીશું. આ રીતે આખો ઋ શીખ્યા પછી નીચેની લાઈનમાં આપણે ઋ લખવાનો છે. નીચે આપેલું છે મહેનત એટલે પરિશ્રમ, તો આમાં આપણે શ્રનો ઉપયોગ કર્યો છે, પરિશ્રમ. આગળ આપણને રૂમાલનો રૂ આપેલો છે, તો આપણે રૂમાલનો રૂ પણ આપણે અડધો અડધો લખીને આખો શીખીશું. પછી શીખાઈ જાય એટલે નીચેની લાઈનમાં આપણે રૂ લખવાનો છે. પછી 13મું શિક્ષકની મદદથી વાંચીમાં રમત રમો. 14મું વાક્યો વાંચો અને ચિત્ર સાથે જોડો. તે વાક્યના જે શબ્દમાં ક્ષ, શ્ર, રૂ કે રૂ આવતો હોય તે શબ્દ ચિત્ર પાસે લખો. તો અહીંયા આપણે જોડવાનું છે. વાક્ય વાંચીને સામેના ચિત્ર સાથે જોડી તેનું નામ લખવાનું છે. તો સૂરજ ક્ષિતિજ પર છે, તો એવું ચિત્ર અહીંયા આપણને આપેલું છે, અહીંયા જોડી દેશું અને અહીંયા આપણે લખશું ક્ષિતિજ. અહીંયા લખવાનું છે ક્ષિતિજ. પછી ઋષભ શિંગડા ઉછાળે છે, તો ઋષભ એટલે બળદ, તો અહીંયા આપણને દેખાય છે, અહીંયા જોડી દેશું અને અહીંયા લખશું ઋષભ. પછી ઋષિને લાંબી દાઢી છે, તો ઋષિ અહીંયા છે, તો અહીંયા આપણે લખશું ઋષિ. પછી શ્રવણ માતા પિતાને ઉચકીને લઈ જાય છે, તો અહીંયા એ ચિત્ર આપેલું છે, એની સાથે આપણે જોડી દેશું અને અહીંયા લખશું આપણે શ્રવણ. શ્રમિક ત્રિકમ વડે ખોદે છે, તો અહીંયા આપણને શ્રમિકનું ચિત્ર દેખાય છે,
ત્યાં આપણે જોડી દઈશું અને ત્યાં આપણે લખશું શ્રમિક. પછી 3 કલરના રૂમાલ છે. રૂમાલ આપણને અહીંયા દેખાય છે, અહીંયા જોડી દઈશું અને ત્યાં આપણે લખશું રૂમાલ. આ રીતે આપણે ક્ષ, શ્ર, રૂ અને રૂમાલનો રૂ એટલા અક્ષરને આધારિત વાક્ય વાંચીને ચિત્ર જોડવાના છે. રૂ પરથી શબ્દ લખો. તો અહીંયા આપણને રૂમાલનો રૂ આપેલો છે, તો અહીંયા લખશું આપણે રૂમાલ. 15મું શબ્દ વાંચો અને લખો. એમાં પ્રથમ શબ્દ છે શ્રમિક, તો આપણે અહીંયા લખશું શ્રમિક. બીજું છે વૃષભ, તો અહીંયા લખશું વૃષભ. ત્રીજું રૂપિયો, અહીંયા લખશું રૂપિયો. ચોથું છે કૌશલ, તો અહીંયા લખશું કૌશલ. 5મું આપેલું છે અક્ષય, તો અહીંયા લખશું અક્ષય. પછી 6ઠું આપેલું છે શ્રાવણ, તો અહીંયા લખશું આપણે શ્રાવણ. 7મું આપ્યું છે મશરૂમ, તો અહીંયા લખશું મશરૂમ. પછી 8મું દક્ષિણ, તો અહીંયા લખશું દક્ષિણ. 9મું પરિશ્રમ, અહીંયા લખશું પરિશ્રમ. પછી 10મું પૌત્ર, તો અહીંયા લખશું પૌત્ર. 11મું રૂબરૂ, તો અહીંયા લખશું રૂબરૂ. 12મું વૈજ્ઞાનિક, તો અહીંયા લખશું વૈજ્ઞાનિક. 16મું યાદ કરો. યાદ ન હોય તો રૂપેશ કાકાના રમકડામાંથી વાંચો. પ્રશ્નોના શબ્દ આડાહવડા થઈ ગયા છે તે સરખા ગોઠવી બોલો, જવાબ લખો. આપણને અહીંયા પ્રશ્ન પૂછ્યા છે, જે આપણને આડાહવડા શબ્દ આપેલા છે, જે ગોઠવીને આપણે વ્યવસ્થિત પ્રશ્ન બનાવવાનો છે. પછી એ પ્રશ્નનો જવાબ અહીંયા લખવાનો છે. તો પહેલું આપ્યું છે બહેનનું અક્ષયની શું હતું નામ, તો શું બનશે? અક્ષયની બહેનનું નામ શું હતું? તો અક્ષયની બહેનનું નામ રૂચા હતું. બીજું જેસીબી અને કોણ લાવ્યું વાંદરું, તો જેસીબી અને વાંદરું કોણ લાવ્યું? તો અક્ષય જેસીબી અને વાંદરું લાવ્યો. ત્રીજું ટીચરના શું રમકડાના નામ હતા? તો પ્રશ્ન એવો બનશે કે ટીચરના રમકડાના નામ શું હતા? તો ટ્રેન, ઢીંગલી, રીંછ, ગલુડિયું, બોલતું વાંદરું. ચોથું હતું રમકડા શું જેવું લાગતું? રમકડા જેવું શું લાગતું હતું? રમકડા જેવું કબૂતર લાગતું હતું. 5મું નથી રમકડાથી રમતું કોણ? કોણ રમકડાથી રમતું નથી? તો શ્રીકાંત રમકડાથી રમતો ન હતો. 6ઠું બંધ શ્રીકાંતે કર્યું મોબાઈલથી રમવાનું, તો એ શું લાવ્યો? ગડથોલિયા મારતું. તો શ્રીકાંતે રમવાનું શા માટે બંધ કર્યું? કારણ કે તે ગડથોલિયા મારતું ગલુડિયું અને વાતો કરતો પોપટ લાવ્યો હતો. આગળ 17મું વાંચો અને લખો. પહેલું શ્રદ્ધાએ રૂ વડે ઘર બનાવ્યું. એ જ અહીંયા આપણે દરેક વાક્ય ફરીથી નીચે લખવાના છે કે શ્રદ્ધાએ રૂ વડે ઘર બનાવ્યું. બીજું અત્યારે શિયાળાની ઋતુ છે, ઋષભને ખાંસી થઈ છે તેથી તે રૂમાલ રાખે છે, તો એ જ અહીંયા લખવાનું છે. ત્રીજું શ્રવણ મહેનતુ છોકરો છે, અક્ષર સારા આવે તે માટે તે ધીમેથી લખે છે. શ્ર પરથી શબ્દ લખો. શ્રાવણ. ચોથું ઋષિના રૂમમાં યજ્ઞનો સામાન હતો, તે તેમણે વૈજ્ઞાનિકને આપ્યો, તે જ અહીં લખવાનું છે. 5મું ઋત્વિક પડી ગયો, તેને ઢીંચણે વાગ્યું, તેની બહેન પ્રજ્ઞાએ રૂ દવાવાળું કરી તેનો ઘા સાફ કર્યો, એ જ અહીં લખવાનું છે. 6ઠું શ્રાવણની રજાઓમાં અમે ફરવા ગયા, ત્યાં અમે મશરૂમના ખેતર જોયા, અમે મશરૂમનું શાક પણ ખાધું, એ જ અહીં લખવાનું છે. 18મું
શિક્ષક બોલે તે શબ્દો અને વાક્યો સાંભળીને લખો. શ્રુત લેખન કરવાનું છે. ટીચર બોલે ને એ શબ્દ અહીં લખવાના છે. તો પ્રથમ શબ્દ વૃષભ, રૂમાલ, પરિશ્રમ, શ્રમિક, અક્ષય, રૂબરૂ. હવે આપણે વાક્ય લખીશું. પહેલું વાક્ય, ઋષિને લાંબી દાઢી છે. બીજું, શ્રવણ માતા પિતાને ઉંચકીને લઈ જાય છે.